કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન વર્ષો પહેલા બગીચાની જગ્યાએ જાહેર જનતાના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવી હતી અને જે તે સમયે બગીચાનું નિર્માણ થયેલ હતું અને દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન એવું નામકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા સમયથી આ બગીચામાં જાહેર જનતા માટે કોઈ જાતની સગવડતાઓ ન હતી, જેને લઈને માત્ર મોર્નિંગ વોક માટે જ તેનો ઉપયોગ થતો હતો. પરંતુ હાલમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની સીધી દેખરેખ નીચે રિનોવેશન ચાલી રહ્યું છે અને મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આજે આધુનિક લાઇટિંગ ફુવારાના ટેસ્ટિંગ સમયે આવેલા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા ત્યારે પ્રમુખને જણાવ્યું હતું કે 3,36,00,000ના ખર્ચે આ બગીચો નવનિર્મિત બન્યો છે. જોકે કોઈ પણ ચાર્જ વિના મોટા શહેરોમાં આવી આધુનિકતા સગવડતાઓ જાહેર જનતાને મળી રહે તે માટે આધુનિક લાઇટિંગવાળા ફુવારો, સ્કેટિંગ રિંગ, આધુનિક કેન્ટીન, બાળકો માટે જુદા જુદા પ્રકારની રાઇડ્સ, લોકો બેસી શકે તે માટે સરસ મજાની લોન, આઉટડોર જીમ તેમજ ઇન્ડોર જીમ, સિંહ, હાથી, હરણ વગેરેના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સગવડતા નાગરિકોને મળી રહે તે માટે આ નવનિર્મિત બગીચો થોડા જ દિવસોમાં કેશોદની જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે. કેશોદ નગરપાલિકા દ્વારા 3,36,00,000ના બનેલો આધુનિક બગીચો ટૂંક જ સમયમાં સુવિધાભર જેમ કે જીમ, કેન્ટીન, યોગા તથા બાળકો માટે રમતગમતના સાધનો સાથે ટૂંક જ સમયમાં કેશોદ નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.